રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રજાસત્તાક દિવસ પરેડના ભાગ લેનારા સાથે મુલાકાત કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં પ્રજાસત્તાક દિવસ પરેડના ભાગ લેનારા સાથે મુલાકાત કરી અને તેમને સન્માનિત કર્યા। 27 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં આદિવાસી મહેમાનો, ટેબ્લો કલાકારો, એનસીસી કેડેટ્સ અને અન્ય ભાગ લેનારા હાજર રહ્યા, જેમણે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમાં યોગદાન આપ્યું। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ભાગ લેનારાઓના પ્રયાસો માટે તેમની કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરી। તેમણે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને સૈન્ય શક્તિને દર્શાવતી પ્રજાસત્તાક દિવસ પરેડને યાદગાર અને સફળ બનાવવામાં તેમના યોગદાનની મહત્વતા પર ભાર મૂક્યો। રાષ્ટ્રપતિએ ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી તેમના અનુભવ સાંભળ્યા અને રાષ્ટ્રપતિએ તેમની નિષ્ઠાને ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું। 26મી જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાયેલી પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભારતની વારસાને દર્શાવતી આકર્ષક ટેબ્લો, માર્ચિંગ કન્ટિન્જેન્ટ્સ અને વિશેષ પ્રદર્શનનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને હજારો મહેમાનો અને દર્શકોએ આ ભવ્ય ઉજવણીને નિહાળી હતી। રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પરેડના ભાગ લેનારા સાથેની વાતચીત રાષ્ટ્રના ગૌરવ અને એકતામાં યોગદાન આપનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવાની મહત્વતાને રેખાંકિત કરી છે।